વર્ષાબેન, ક્યાં છો બધા? જો તમારા માટે શું લાવી છું. અરે ક્યાં છો બધા? અરે શું લાવી છે તું? અરે તારા હાથમાં તો કઈ દેખાતું નથી મને. અરે આ ટીપાઈ પર જુઓ ને. મારી મીઠડી, તું મારા માટે આટલી બધી ખરીદી કરીને લાવી? બા, આ ઘરમાં તમે એકલા નથી રહેતા, યાદ છે ને તમને? તમારા માટે, વર્ષાબેન માટે, પપ્પા માટે, વર્ષાબેનના દીકરા આદિત્ય માટે. ભાઈ તમે વર્ષાબેન ક્યાં છે? અરે વર્ષાબેન, હાલો તમારા માટે. પણ યારા, અમારી પાસે ઓલરેડી આ બધું છે, શું કામ? હવે આપે છે તો લઈ લેને છાની માની. માં, પપ્પા ક્યાં છે? ક્યાં દેખાતા નથી. એ સવારનો ગયો છે. આજે દિવાળી છે ને, તો એના ભાઈબંધો બધા ભેગા થવાના છે, તો બધાએ ભેગા મળીને નક્કી કર્યું છે કે આજે એ લોકો પાર્ટી કરશે, તો સાંજે મોડો આવશે એવું કહીને ગયો છે. અરે હા, પાર્ટી પરથી મને યાદ આવ્યું, આજે સાંજે તમે બધા રેડી રહેજો, આપણે પણ એક પાર્ટીમાં જવાનું છે. પાર્ટી? કિયારા, હું નહીં આવું પાર્ટીમાં. કેમ, તને શું વાંધો છે? તારા પગમાં કઈ મહેંદી લગાડી છે? બા, એવું નથી. દિવાળીના દિવસે ઘર બંધ કરીને ન જવાય. અને 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 શું? હે, તમે શું કહેવા માંગો છો એ હું સમજી ગઈ. તમારું કહેવું એમ જ છે ને કે આદિ વગર તમને દિવાળીમાં નહીં ગમે? અરે આમાં શું મોટી વાત છે, આપણે આદિને હોસ્ટેલમાંથી લઈ આવીશું. હવે તો ચાલશે ને? દોડશે. એક સેકન્ડ. હેલો, હા બોલો. હા, બા, એક વાત કહું, રાધા વગર દિવાળી મનાવવાનું મન જ નથી થતું. હવે એના નામના મરસ્યા ક્યાં સુધી ગાયા કરીશ? જઈને તૈયાર થવાનું કર. રાધા, સાચું કહું ને તો તારા વગર દરેક તહેવાર ફિક્કા લાગે છે. મમ્મીજી, રાધાને ગયા પછી મેં હંમેશા રાધા બનીને તમારી સેવા કરી છે. રાધા તમારા માટે જે કંઈ પણ કરી શકે છે એ બધું જ કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ તમે જો આવું કહેશો ને તો મને એવું લાગશે કે હું રાધાની જગ્યા પૂરવામાં નિષ્ફળ રહ્યો છું. ના ક્રિશ, ના. ઉલટાનું તમે તો રાધા કરતા પણ સારી રીતે અમારું ધ્યાન રાખ્યું છે. તમે તમારા પરિવારનું જેટલું ધ્યાન રાખો છો ને એટલું જ અમારું ધ્યાન રાખ્યું છે. તમે બંને પરિવાર વચ્ચે ક્યારેય તફાવત નથી રાખ્યો. રાધાએ વહુ બનીને તમારા લોકોનું જેટલું ધ્યાન રાખ્યું છે એવી જ રીતે તમે જમાઈ બનીને દીકરાની ખોટ પૂરી કરી છે. ક્રિશ બેટા, અમે તો ભગવાનના ઋણી છે કે એણે જમાઈના રૂપમાં તારા જેવો દીકરો અમને આપ્યો. તો ચાલો, રાધા આપણી વચ્ચે છે એવું સમજીને દિવાળી સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ કરો. હું આ ઓર્ડર આપીને આવું, એના પછી આપણે બધા મળીને દિવાળી સેલિબ્રેટ સાથે કરીશું. હા હા ક્રિશ, અને ઘડિયાળમાં પણ જોતો જા બેટા, અત્યારે રસ્તામાં ટ્રાફિક પણ નડશે. ઉર્મિલાબેનની વાત સાચી છે ક્રિશ. તો ચાલો, હું નીકળું છું. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચાલો આપણે બધા ફ્રેશ થઈને દિવાળીની તૈયારી કરીએ. ત્યાં સુધી ક્રિશ પણ આવી જશે. હા હા, ચાલો ચાલ. શૌર્ય, ચાલ બેટા.
શૌર્ય ચાલ. હર્ષ, નીલા, કેટલી વાર? હા આવ્યો. શું થયું હર્ષ? તારી વાત સાચી છે હર્ષ. ક્યારના હોર્ન મારતા હતા, સાઈડ કેમ નથી આપતા? તમે લોકો સામેથી આવ્યા, હું તો બરોબર જતો હતો. અરે ભાઈ પ્લીઝ બાજુમાં થઈ જાઓ ને, મને મોડું થાય છે. મોડું થાય છે એટલે શું? અમને નથી થતું? અમે ફરવા નીકળ્યા છે. ચાલ ને ભાઈ, સીધી સીધી નીકળ, નહીં તો શું કરી લે? નહીં તો અરે ભાઈ પ્લીઝ સાંભળો ને ભાઈ, પ્લીઝ જવા દો ને, મને મોડું થાય છે, પ્લીઝ જવા દો. જવા દો એટલે શું? હમણાં વાગી જાત તો, પગ ભાંગી જાત તો? ભાઈ તમને વાગ્યું તો નથી ને? હા, તો પછી શું કામ ઝઘડો કરો છો? અરે ભાઈ સમજો ને પ્લીઝ. ઠીક છે અમારી ભૂલ છે, બસ હવે તો સમજો. પ્લીઝ જવા દો ને, સમજવાનો પ્રયત્ન કરો પ્લીઝ. સમજો ભાઈ પ્લીઝ, મને મોડું થાય છે. તને તો હું જોઈ લઈશ. હેલો, જી સર. ના બસ 15-20 મિનિટમાં પહોંચી જઈશ. જી. અરે હા તો શું છે કે રસ્તામાં ટ્રાફિક છે ને એટલે મોડું થઈ ગયું. હા બસ પહોંચું જ છું. ઓકે સર. જી ચાલો ભાઈ, ઉતાવળ રાખો, મોડું થઈ ગયું છે. ક્યારની તારા જ ફોનની રાહ જોતી હતી હું. હા બોલો. મેડમ, માલ નીકળી ગયો છે, તમે પાર્ટીની તૈયારી કરો. વેરી ગુડ. પણ હા, આ વખતે કોઈ લોચો ના લાગવો જોઈએ. હા અરે મેડમ, એવું થશે ને તો આ ધનંજય એની આમ મૂછો ઉતારી દેશે. વેરી ગુડ. મેડમ, દિવાળી નજીક આવી રહી છે, દિવાળી તો કરાવો. થોડી વાર રાહ જુઓ. એવી દિવાળી કરાવીશ ને કે આખી જિંદગી યાદ રાખશો. ઓહો, શું વાત કરો છો? તો રાહ જોવી જ પડશે. આ વખતે ક્રિશ, તું અને તારો પરિવાર દિવાળી તો મનાવશો જ, પણ એમાં ફટાકડાનું ગિફ્ટ મારા તરફથી હશે. એવા ફટાકડા ફૂટશે ને આખી જિંદગી એનો અવાજ તમારા કાનમાં સંભળાતો રહેશે. દિવાળીના દિવસોમાં આપણે વૃંદાવન ક્લાઉડ કિચનની શરૂઆત કરી છે. કેટલું સારું કહેવાય નહીં? હા બેટા, આને શરૂઆત નહીં પણ ગ્રેન્ડ શરૂઆત કહેવાય. હા મમ્મી, પહેલો જ ઓર્ડર આપણને આટલો મોટો મળ્યો છે અને આપણે બધાએ ભેગા મળીને એને સક્સેસફુલી પાર પણ પાડ્યો છે. હવે સક્સેસફુલ પાર પાડ્યો છે કે નહીં એ તો લોકોનો રિસ્પોન્સ આવશે પછી ખબર પડશે ને.
હજી તો આપણે માલ જ સપ્લાય કર્યો છે બેટા. હા મમ્મી, પણ આપણે બધા મળીને આટલી મહેનત કરીએ છીએ તો આપણને ચોક્કસ સક્સેસ મળશે. હા, હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. અરે હર્ષ બેટા, નીલા, તમે ક્યારે ગયા હતા? મમ્મીજી, હું ને હર્ષ શ્રેયાને મળવા મારી મમ્મીને ત્યાં ગયા હતા. અરે વાહ, તો શ્રેયાને અહીંયા લઈને અવાય ને. અરે મમ્મી, અમે તો એને કહ્યું, પણ ત્યાં એની સાથે રમવા માટે ઘણા બધા છોકરાઓ હતા, એટલે આવવાની ના પાડી. પણ તમને બધાને બહુ મિસ કરે છે. મમ્મીએ બધાને યાદ આપી છે અને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી છે. સરસ, એમને અમારા વતી થેન્ક યુ કહી દેજે. પછી હું ફોન કરીને વિશ કરી દઈશ. હા મમ્મીજી. ચલો જાઓ જાઓ, હવે ફટાફટ તૈયાર થઈ જાઓ. પછી આપણે બધા મળીને લક્ષ્મી પૂજન કરીશું. ઠીક છે મમ્મીજી. નીલા, નીલા, એક મિનિટ. તારું મંગળસૂત્ર ક્યાં છે? મમ્મીજી, મારા મંગળસૂત્રની એક કડી તૂટી ગઈ હતી, એટલે રિપેર કરવા માટે આપીને આવ્યા. અરે નીલા, પણ આજનો દિવસ રહેવા દેવાય ને, કાલે આપી આવત. મેં પણ એવું જ વિચાર્યું હતું, પણ ગળામાં પહેર્યું હોય અને તૂટી જાય તો અપશુકન કહેવાય ને, એટલે આપીને આવ્યા. તારી વાત પણ બરાબર છે. ઠીક છે, જાઓ હવે ફટાફટ તૈયાર થઈ જાઓ. જાઓ. અરે મારો ફોન નથી મળી રહ્યો. ક્રિશ, એક રિંગ વગાડને. હા પપ્પાજી. પપ્પાજી, રિંગ તો જાય છે. અરે પણ ક્યાંય દેખાઈ નથી રહ્યો. હા, તમે તમારા રૂમમાં તો નથી મૂકી દીધો ને? અરે મેં ત્યાં શોધ્યો પણ ત્યાં નહીં મળ્યો. પપ્પાજી, હું ફરીથી ટ્રાય કરું. અરે રવા દે ક્રિશ, એની કાંઈ જરૂર નથી. પૂજાની તૈયારી થઈ ગઈ છે, પહેલા આપણે પૂજા કરી લઈએ. ઠીક છે પપ્પાજી. હા, અહીંયા આ ખાંચામાં પડ્યો હતો, પછી ક્યાંથી મળે? અને એ પાછો સાયલન્ટ છે. ઉર્મિલાબેન, તમે પૂજાની શરૂઆત કરો. જી.
હે મા લક્ષ્મી, મારી લક્ષ્મી એટલે કે મારી અર્ધાંગની, મારી પત્ની રાધા મારી સાથે જ, એવું સમજીને મારી પૂજાને સ્વીકાર કરજો. અને મારી રાધા વહેલામાં વહેલી તકે સાજી થઈને પાછી આવે એવી હું તમને સાચા હૃદયથી પ્રાર્થના કરું છું. બોલો શ્રી લક્ષ્મી માતની જય. પપ્પાજી, હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી મમ્મી. હેપી દિવાળી. હેપી દિવાળી ક્રિશ. હેપી દિવાળી મમ્મી. હેપી દિવાળી. હેપી દિવાળી મેચો. હેપી દિવાળી. હેપી દિવાળી. બીજાનો તહેવાર બગાડીને અહીંયા દિવાળી બનાવી રહ્યા છો. ત્યારે શરમ નથી આવતી? હા મિસ્ટર ઠાકર, આવો આવો. બેસો પ્લીઝ. હું બેસવા નથી આવ્યો આરપી. આજે તમારા લીધે મારા મહેમાનોની સામે નીચું જોવાનો વારો આવ્યો છે. હું કંઈ સમજ્યો નહીં મિસ્ટર ઠાકર. મારા ઘરની દિવાળીનો પાર્ટીનો ઓર્ડર અમને આપ્યો હતો, માત્ર ને માત્ર તમારા લીધે. હા આરપી, આજે તમારા લીધે મારું પવિત્ર ઘર અભડાઈ ગયું. અભડાઈ ગયું? હું કંઈ સમજ્યો નહીં. હું તો એ જ પ્રમાણે બધું લઈને આવ્યો હતો જે પ્રમાણે મને તમે મેનુમાં લખાવ્યું હતું. એટલું જુઠ્ઠું બોલે છે આ માણસ. કોઈને ત્યાં ખાવાનું પહોંચાડતા પહેલા સામાન ચેક કરવાની સિસ્ટમ નથી કે શું તમારે ત્યાં? કુલ ડાઉન મિસ્ટર ઠાકર, આપણે બેસીને વાત કરીએ. તમે તો મારી સાથે વાત જ નહીં કરતા મિસ્ટર આરપી. તમારા ભરોસે મેં આટલું મોટું રિસ્ક લીધું અને તમે મારો ફોન જ નથી ઉપાડી રહ્યા. મારા ઉપર તમારો કોઈ ફોન આવ્યો જ નથી સાહેબ. એક મિનિટ. હા જુઓ, કેટલા બધા કોલ્સ મેં કર્યા છે તમને. તો પછી મને મળ્યા કેમ નહીં? આટલા બધા મિસ કોલ છે. અરે મારો ફોન સાયલન્ટ પર હતો સાહેબ, એટલે મને ખબર જ નહીં પડી. આઈ એમ સોરી ફોર ધેટ સર. જોયું, તમે દિવાળી બનાવવામાં એટલા બધા બિઝી હતા કે મારા ફોન કોલ્સને તમે ઇગ્નોર કર્યો અને ઇમ્પોર્ટન્સ પણ નહીં આપ્યું. એવું નથી ઠાકર સાહેબ, આ ફોન સાયલન્ટ પર હતો એટલે ખબર જ ના પડી. આઈ એમ રિયલી સોરી ફોર ધેટ. બાકી તમારો ફોન રિસીવ ના કરું એવું બની જ ના શકે. અરે પ્લીઝ પ્લીઝ તમે પપ્પાજીને કંઈ ના કહેતા. એમાં આમનો કોઈ વાંક નથી. જે કંઈ પણ કહેવું હોય ને મને કહો.
એક વાર નહીં 100 વાર કહીશ. તમને ખબર છે હું બ્રાહ્મણ છું, સવારે ઉઠીને પૂજા પાઠ કરવાવાળો માણસ છું. મારા ઘરમાં દરેક ધાર્મિક તહેવાર પૂર્ણ શાસ્ત્રોક્ત રીતે, પૂર્ણ વિધિથી અને પૂર્ણ શ્રદ્ધાથી ઉજવાય છે. અને સમયે સમયે અંતરે હોમ હવન થતા હોય છે. તમારામાં એટલી પણ સેન્સ નથી કે મારા જેવા શુદ્ધ બ્રાહ્મણના ઘરે તમે નોનવેજ સારું કરો.